સાથીઓ, જય સેલવાસ, જય દાદરાનગર હવેલી અને જોહાર। तमाम साथियों से तमाम मारा प्रदेश दादरानगर हवेलीना साथियों ने जोहार ने साथे साथे आ फेसबुक लाइव ने વધારે માં વધારે ફોરવર્ડ કરી આમ જનતા સાથે આપણા આમ વ્યક્તિ સાથે લોકો પાસે વધારેમાં આ માહિતી પહોંચે। સાથીઓ, આજની વિશેષ ચર્ચા જે હું આવી રહ્યો છું, જેમાં આપ સૌ જાણો છો કે દાદરાનગર હવેલીમાં ભાજપના સાંસદ ભાજપની નગરપાલિકા પ્રમુખ અને ભાજપના નેટવર્ક ઇસ્યુ હોય છે થોડું સાથીઓ। આ ટાઉન જેને ટીપીએસ ટાઉન પ્લાનિંગ સ્કીમ કહો કે એક યોજના કહો કે પછી મારા દ્રષ્ટિએ સ્કેમ। સાથીઓ, છેલ્લા ઘણા સમયથી દાદરાનગર હવેલીમાં જ્યારથી ભાજપની સત્તા, જ્યાંથી ભાજપ વિશેષમાં 2014થી સેન્ટરમાં જ્યારથી આવી છે અને ત્યારબાદ આપણા પ્રદેશમાં પણ ભાજપ સમર્થિત બે ત્રણ ચાર ટર્મથી બીજેપીના સાંસદ અથવા ભાજપ સમર્થકના સાંસદ પણ રહ્યા। નગરપાલિકા સતત ભાજપની, જિલ્લા પંચાયત સતત ભાજપની, ગ્રામ પંચાયતો 20 અને હાલની 26માંથી 18-19 જેટલી બીજેપીની। સાથીઓ, આ ટાઉન પ્લાનિંગ પોલિસી જે સ્કીમ લાવી રહ્યા છે એમાંથી હવે આપણા દાદરાનગર હવેલીમાં વિશેષ જે આંબલી વિસ્તાર, સેલવાસ અને એક હોય છે આંબલી સેલવાસ નામ એવી રીતે હવે જે હાલમાં ફર્સ્ટ જે શરૂઆત કરી રહ્યા છે લોકો આપણા 22 ફળિયાથી, અને જ્યાં સુધી અમારી ટીમને જાણકારી મળી છે ત્યાં સુધી કે 1 થી 7 જેટલી અલગ અલગ વિસ્તારોને લઈને એ લોકોએ યોજના બનાવી છે, 7 જગ્યા પર જેટલું, જેમાં શરૂઆત આંબલી વિસ્તારના 22 ફળિયાથી શરૂઆત કરવા જઈ રહ્યા છે। ટીપીએસ સાથે એક બેકગ્રાઉન્ડ થોડું એના પર આ સમજી લો કે આ હું ટાઉન પ્લાનિંગ સ્કીમના ઉપર ચર્ચા કરતા પહેલાં થોડું એક બેકગ્રાઉન્ડમાં ચર્ચા કરવા માંગુ કે તમે જોઈ લો સેલવાસમાં 2019-20ની દોરમાં રોડ પહોળા કરવા માટે એ લોકોએ નોટિફિકેશન લાવ્યા। 2019 આઈ થિંક 20માં ચૂંટણી લોકસભા થઈ અને 20માં એ લોકો નોટિફિકેશન લાવ્યા। ભાજપના સમર્થક તરીકે મોહનભાઈ પણ સાંસદ બન્યા, યા જ્યાં સુધી એમના એ જીવિત હતા ત્યાં સુધી ભાજપના ફેવરમાં રહ્યા। એ સમય પર નગરપાલિકા બી ભાજપની, જિલ્લા પંચાયત બી કદાચ એ સમય પર મોહનભાઈના નેજા હેઠળ ચાલતી। જ્યારે નાના રોડને એ લોકોએ 18 મીટર, 20 મીટર, 25 મીટર જેવી ડિક્લેર કરી, મતલબ ડાયરેક્ટ ઘોષિત કરી દીધા। એ સમયે મારા લીડરશીપમાં અમે આ રોડના વિરોધ કર્યો કે ભાઈ નાના ગામડાઓમાં, નાના અંદર જે નાના રોડો છે ત્યાં જરૂર નથી કે 18 મીટર, 20 મીટર કે 25 મીટરની રસ્તાની જરૂર નથી। એ સમયે પણ સાંસદ વિરોધ નહીં કર્યો, નગરપાલિકા વિરોધ નહીં કર્યો, જિલ્લા પંચાયત વિરોધ નહીં કર્યો, ગ્રામ પંચાયત વિરોધ નથી કર્યો।
અને બધાની ભાજપના તમામ નેતાઓના સહમતિથી મોહનભાઈ હોય કે પછી એ સમય પર જિલ્લા પ્રમુખ જે તે હતા, આઈ થિંક કદાચ નિશાબેન હતા કે પછી દીપકભાઈ હતા, એ લોકો હતા કે પછી નગરપાલિકામાં જે બી પ્રમુખ હતા કે જે પણ સરપંચ હતા, કોઈએ વિરોધ નથી નોંધાવ્યો, કોઈએ ઓબ્જેક્શન જે ઉઠાવવાના હતા કોઈ નથી લીધું. અને નોટિસો બની ગયું, ગેજેટ બહાર પડી ગયા અને હજારો લોકોના, સેંકડો લોકોના ઘર, દુકાન, રૂમ તૂટી ગયા. રોડ પોળો કરવાના નામે, વિકાસ કરવાના નામે ભાજપાએ એક પણ નેતાએ વિરોધ નહીં કર્યો, બધા સહમત. કેમ કે જે પણ પોલિસીઓ લાગુ થાય, એક વસ્તુ સારી રીતે સમજી લો કે પ્રશાસન બાબતે પણ આપણે બધાએ સાથીઓ સમજી લેવું પડશે કે પ્રશાસન આજે ભાજપનું છે, આજે ભાજપની સત્તા છે એટલે ભાજપના તાબે કે એમના નેજા હેઠળ પ્રશાસન કામ કરી રહ્યું છે. કાલે ઉઠીને કોંગ્રેસની સરકાર આવશે તો કોંગ્રેસના નેજા હેઠળ પ્રશાસને કામ કરવું પડશે. તો પ્રશાસન આપણા પ્રદેશમાં વહીવટી તંત્ર છે, અહીંયા કોઈ સરકાર નથી. પણ એ વાત બાકી છે કે સાંસદ, જિલ્લા પંચાયત ઓથોરિટી, ઇવન જિલ્લા પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને નગરપાલિકા ઓથોરિટી અને ગ્રામ પંચાયત ઓથોરિટી, એ લોકોના સહમતિ વગર, એ લોકોના એપ્રુવલ વગર કોઈ પણ સ્કીમ યા યોજના પ્રદેશમાં યા કોઈ બી નોટિફિકેશન લાગુ નહીં થઈ શકે. એમની સહમતિ હોય, એમના માધ્યમથી સુધાર વધાર કરીને જ કોઈ પણ પોલિસી લાગુ થાય છે. તો પ્રદેશમાં જેટલી પણ પોલિસીઓ જે લાગુ થાય છે આ છેલ્લા 8-10 વર્ષમાં, એ સમય પર લગાતાર સાંસદથી લઈને નગરપાલિકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ, આ તમામ ભાજપની જ છે. તો આ જેટલી બી યોજના આવી રહ્યા છે, જેટલા રોડ પોળા કરવાની વાત આવી રહી છે, આજે ઘર, દુકાન, રૂમ કે જે કંઈક પણ લોકોના તૂટી રહ્યા છે કે જમીન જાય રહી છે, આ તમામ પાછળ કોઈ જવાબદાર હોય તો ભાજપાથી ચૂંટાયેલા સાંસદથી લઈને નગરપાલિકા પ્રમુખથી લઈને જિલ્લા પંચાયત કે જે સરપંચો હોય, ઇવન ભાજપના તમામ મોટા નેતાઓ જવાબદાર. પછી એ લોકો એક નવો લાવ્યા, આપ સૌ જાણો છો કે જનરલ ડેવલપમેન્ટ રૂલ્સ 2023. આ એક એવો કાયદો લાવ્યો કે એ કાયદા હેઠળ, અચ્છા, એમાં બી એ લોકોએ ઓબ્જેક્શન સજેશન માટે 15-20 દિવસ કે 30 દિવસ કે મહિનો, 2 મહિના આપ્યા. 23માં બી સાંસદ ભાજપ સમર્થક તરીકે જ રહ્યા, ભાજપને ફેવરમાં જ રહ્યા. જિલ્લા પંચાયત, નગરપાલિકા અને ગ્રામ પંચાયત, આ તમામ જગ્યા પર એ લોકોની સરકાર એવો કાળો કાયદો લાવ્યો સાથીઓ કે દાદરા નગર હવેલીમાં મારા ખ્યાલથી આદિવાસી વિસ્તારોમાં જેટલા બી સ્થાનિક સમાજના લોકોના, આદિવાસી કે એનો જે મૂળ સ્થાનિક સમાજ કે જે વર્ષોથી અહીંયા આવીને વસેલો છે, 100% ઘરો ગ્રામીણ વિસ્તારોના અનઓથોરાઇઝ ઘોષિત કરી દેલા છે. આ સમજો કે જેટલા બી સાથીઓને જોઈ રહ્યા છે યા નહીં જોઈ રહ્યા છે, જેટલા બી દાદરા નગર હવેલીના ગ્રામીણ વિસ્તારમાં જે સ્થાનિય સમાજના લોકો રહેતા છે અને જે વર્ષોથી આવીને પ્રશાસનની પરમિશન વગર જે ઘરો બનેલા છે, એ તમામ ઘરો આ જનરલ ડેવલપમેન્ટ રૂલ્સ 2023ના કાળા કાયદા પ્રમાણે આપણા તમારા બધાના જ ઘર, દુકાન, રૂમ અવૈધ ઘોષિત કરી દીધેલા છે, અનઓથોરાઇઝ ઘોષિત કરી દીધેલા છે. સેલવાસમાં બી અનેક લોકો, જેટલા બી સ્થાનિક સમાજના ઘરો, એમાં બી સેલવાસમાં બી મારા ખ્યાલથી 60-70% ઘરો અવૈધ અનઓથોરાઇઝ ઘોષિત કરી દીધેલા છે. અને સાથે જ જેટલી બી રૂમ અને ચોલ બનેલી છે, જેને 1 ગુંઠા 2 ગુંઠા જમીન જે યુપી, બિહાર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનથી કે કાથી બી આવેલી જે લોકો, જૂના લોકો વસેલા છે 30-40 વર્ષ પહેલાંથી, અને જેને 1-2 ગુંઠા જમીન લીધેલી છે, એ તમામ રૂમો, તમામ ચોલ કે દુકાનો જે બનેલી છે, 60-70% નગરપાલિકા વિસ્તારમાં બી અનઓથોરાઇઝ ઘોષિત કરી દીધેલા છે.
દાખલા તરીકે સવા વર્ષ પહેલાં ખાનવેલમાં જે ઘટના બની, ઘર તોડવામાં આવ્યું, કહેવામાં આવ્યું કે એ 30, 40, 50 વર્ષ જૂનું ઘર હતું અને અનઓથરાઇઝ કહીને એ ઘર તોડી દીધું. 30, 40 લાખ, 50 લાખ, 60 લાખની કદાચ એ પ્રોપર્ટી હતી એ પરિવારની. હું પોતે રૂબરૂ વિટનેસ છું ત્યાંનું. તે ઘરને બચાવવાના ચક્કરમાં મને તે સમયે પણ ઘર બચાવવા માટે ચર્ચા કરવામાં આવી, ત્યારે બી મને આંદોલન રેલીની વાત આવી ત્યારે બી મને જેલમાં મૂકી દીધો. એ ઘર તોડી દીધું, મુઆવજો આપ્યા વગર. 30, 40 વર્ષથી જૂનો ઘર. એટલે જે ગામડાઓમાં જે ભાજપના બધા એજન્ટો, બધા જયચંદો જે જિંદાબાદ મુર્દાબાદ જિંદાબાદ મુર્દાબાદ જે બધા કરી રહ્યા છે, ભાજપના તમામ સરપંચ, તમામ જિલ્લા પંચાયત, તમામ સભ્ય, તમામ એના નાના મોટા બધા જે નેતાઓ ગરડામાં જે ભાજપનો ઝંડો અને ભાજપનો પટ્ટો પહેરીને જે ફરતા છે, એ તમામ જયચંદોના, તમામ ભાજપના નેતા લોકોના ઘરો એવા ઘરોમાં રહી રહ્યા છે જે ઘર અવૈધ છે, અનઓથરાઇઝ છે. અને એ જ ભાજપ લોકોએ આ બનાવેલું કાયદો. એ વાત એટલા માટે કહ્યું કે જો ભાજપ રાજમાં ધીરે ધીરે શું કર્યું કે મતલબ કે દાદાના ઘરોમાં કોઈનું ઘર તોડવાનું હોય તો તમારો એ ઘર અનઓથરાઇઝ છે એ કરીને તોડી શકે, નોટિસ મોકલાવી શકે. એ સરકારી જમીન પર હોય, નહીં હોય, માલિકીની જમીન હોય, મતલબ કે બાપ દાદા જમાનાથી જે ઘર પર આપણે રહેતા હતા એ જમીન પર, આપણી જમીન, આપણા બાપ દાદાની જમીન, એ જમીન પર આપણા ઘર બાંધીને નાનું મોટું ઘર બનાવીને વર્ષોની આપણા બાપ દાદાઓની જે મહેનત કરીને ઘર બનાવેલા એ તમામ ઘરોને, એ કાચું ઘર હોય, પાકું ઘર હોય, કંઈ બી હોય, એ તમામ ઘરો અવૈધ, અનઓથરાઇઝ ઘોષિત કરી દીધેલા છે. 23માં મતલબ જનરલ ડેવલપમેન્ટ રૂલ્સ 2023 આ બેકગ્રાઉન્ડ તમને બતાવ્યો છે. એ જ કાયદામાં એવું મને રિપોર્ટ કે 2025માં એ જ કાયદાને ફરી એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું, સુધારો વધારો કરવામાં આવ્યો. એમાં ફરી કંઈ એમાં ક્લોઝ નવા રાખવામાં આવ્યા કે કેવી રીતે અહીંના આદિવાસીઓને, અહીંના સ્થાનિય સમાજને, અહીંના જે વર્ષોથી સ્થાયી લોકો છે જેને 1 ગુંઠા 2 ગુંઠાની જમીન છે એને કરીને એને હેરાન પરેશાન કરાય. તમે જાણો બધા સાથીઓ કે લેન્ડલેસ પ્લોટ અને 1 ગુંઠા 2 ગુંઠા કે 5 ગુંઠા 10 ગુંઠા એવી જમીન જે લીધેલી અને વિલના માધ્યમથી લીધેલી જમીન 10, 20, 25, 30, 40, 50 વર્ષથી વિલના માધ્યમથી જે નામે કરેલ જમીન, એ તમામ વિલોને રદ કરીને એ તમામ જમીન ફરીથી સી સરકાર કરી દેવામાં આવી. આજ 24-25ના ગાળામાં જેટલા ઘરો હતા એને અવૈધ કરી દીધા. જેટલા સરકારે એ જ રેવન્યુ ડિપાર્ટમેન્ટે, મામલતદાર વિભાગના માધ્યમથી રેવન્યુ ડિપાર્ટમેન્ટે જે જમીન નામે કરેલી હતી એને ફરીથી વિલ રદ કરી દીધા અને સી સરકારે નામ પર આવી ગઈ. હવે લાવી રહ્યા છે ટાઉન પ્લાનિંગ, TPS. એ ટાઉન પ્લાનિંગ પોલિસી એવી હોય છે કે કોના માટે લાવી રહ્યા છે? આ જો આ 20-80 રેશિયો છે. આ 20% લોકોને ફાયદો, વધારે પડતો આર્થિક રીતે વધારે ફાયદો પહોંચવા માટે. અને નો ડાઉટ કે વિકાસ અને ડેવલપમેન્ટ સાથે આવી ટીપી સ્કીમ આવી પણ જોઈએ, પણ લોકોને પ્રતાડિત કરીને, લોકોની જમીનો, લોકોમાં ભય, ડર, ભયનો માહોલ ફેલાવીને રાતોરાત તમે એવી યોજનાઓ જ લાવી રહ્યા છે. મજાની વાત એ જુઓ તમે કે આપણે સમજીએ, એકવાર સમજીએ કે 2023માં કાયદો બન્યો, જનરલ ડેવલપમેન્ટ રૂલ્સ 2023. એ પછી ઘરો બન્યા, એને આપણે અનઓથરાઇઝ કે હવે માની શકીએ કે ભાઈ અને એમાં તમે જે બી કંઈ સરકારની જે યોજના હોય એ હિસાબથી કંઈ પણ પેનલ્ટી કે કંઈ બી આજે ભરવાનું હોય આ કંઈ રેગ્યુલાઇઝ કરી દેવા જોઈએ. તો 2023 પહેલાં જે 10, 20, 30, 40, 50, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ પહેલાં જે ઘરો બનેલા એ ઘરોને બી 2023માં કાયદો બનાવીને અનઓથરાઇઝ ઘોષિત કરી દેવું કેટલું વ્યાજબી?
એક સાઈડ આ ચાલી રહ્યું છે, એક સાઈડ સ્થાનિય લોકોની નોકરી ધંધો વ્યવસાય તો એકદમ ઠપ. હજારો લોકોની નોકરીઓ, એ પોલીસ વિભાગની વાત આવે કે ટીચરની વાત આવે કે પીડબ્લ્યુની વાત આવે કે ફોરેસ્ટની વાત આવે, એ દવાખાનામાંની વાત આવે, હોસ્પિટલની વાત આવતી હોય કે એરિગેશન પીડબ્લ્યુડી વિભાગની વાતો આવતો હોય, હજારો લોકોની નોકરીઓ છીનવી લીધી. 10-12 વર્ષથી કોઈ ભરતી નથી, સ્થાનિય લોકોને કોઈ ફાયદો નથી. હવે જે ઘરો બચેલા છે, હવે એ બેકગ્રાઉન્ડ તમે એટલે બતાવ્યો કે હું વાત કરી કે 2019-20 કાયદો બન્યો, રોડ પહોળો કરવા માટે નોટિસ લાવ્યા, પછી આ જનરલ રૂલ્સ આ લાવ્યા, પછી આ તેમાં એમેન્ડમેન્ટ કર્યું 2025 ની આસપાસ, આ હમણાં લાવ્યું ટીપીએસ સ્કીમ 2026 હમણાં એ લોકો એ લાવ્યા. બેકગ્રાઉન્ડ તમે જુઓ, 18 મીટર અંદરના રોડો કોના માટે? આ જે લેન્ડ માફિયાઓએ જમીન લીધેલી અંદર, જ્યાં રસ્તાઓ નહીં હતા, રોડ નહીં હતા, એવી જગ્યા પર બિલ્ડર લોબી, અમુક ઇન્વેસ્ટર, અમુક લેન્ડ માફિયાએ જમીન લઈને મૂકી રાખેલી. રસ્તાઓ નથી, જેના કારણે અધિકારીઓ સાથે મળીને, ભાજપ સાથે મળીને આલેખભાઈ રોડ પહોળા કરવા જોઈએ. 18 મીટર એટલે એમ કે અંદર ગામડામાં રસ્તો જે 25 મીટરની લાગીને રોડ આવે એટલે એને 18 મીટર કરવાના. એટલે 18 મીટર એટલે ઇઝીલી બિલ્ડર લોકોને જે અમુક મતલબ એક વર્ગને વિશેષ ફાયદો પહોંચાડવા માટે 18 મીટર રોડો કરીને આ બધા કાયદાઓ લાવવામાં, એ બધા નોટિફિકેશન લાવવામાં આવેલા. અને હવે લાવ્યા છે સાથીઓ ટીપીએસ એટલે ટાઉન પ્લાનિંગ પોલિસી. આ મોટા મોટા મેટ્રો સિટીમાં હોય છે, સુરત હોય છે, અમદાવાદ હોય છે, બરોડા હોય છે, મહારાષ્ટ્રમાં મુંબઈ જેવા વિસ્તારમાં હોય છે. એ મોટા મોટા સિટીઓમાં આ બધી વસ્તુ પોલિસીઓ આવે છે. રાતોરાત લાવી દીધી. આમાં જોઈ લો વસ્તુ હવે કે એક તો નગરપાલિકા વિસ્તારોમાં, હવે મેં વિશેષ તौर પર ટાઉન પ્લાનિંગ ઉપર ચર્ચા કરું કે આંબલી વિસ્તાર અને સેલવાસ વિસ્તાર, અને વિશેષમાં જે 22 ફળિયામાં ટીપીએસ એ 60 દિવસનો એનો સમય આપવામાં આવ્યો. 60 દિવસમાંથી 20-25 દિવસ તો નીકળી ગયા, બચ્યા છે 25-30-40 દિવસ બીજા. એમાં લઈને સાથીઓમાં હું તમને કહેતું કે અમે એના પર 27 જેટલા ક્વેશ્ચન્સ, 27-28 જેટલા ક્વેશ્ચન્સ કર્યા છે, સવાલો ઊભા કર્યા છે. અમારી આખી રિસર્ચ ટીમ, અમારી લીગલ ટીમ, આખી એક્સપર્ટ ટીમ આખી અમારી એમાં ચર્ચા વિચારણા કરી કે ભાઈ એમાં આ લોકો જે લાવી રહ્યા છે આ બધું કેમ અને કોના માટે લાવી રહ્યા છે આ બધું લઈને. બીજેપીને હંમેશા એક માનસિકતા રહી છે. તમે એ પણ જુઓ, બીજેપીએ પહેલાં દાદરા નગર હવેલીનો ઇતિહાસ, એનો જે ભૂગોળ લાકડો હતો એની સાથે છેડછાડ કર્યો. એને આપણે ઇતિહાસ, આપણી જે સંસ્કૃતિ, આપણા વીરલાઓ જે દાદરા નગર હવેલીનો જે ઇતિહાસ હતો એને ખતમ કરવાને, એનો ભૂલાવવાની કોશિશ કરી. 2 ઓગસ્ટ 1954ની વાત આવે અને ધીરે ધીરે દરેક વસ્તુ આદિવાસીઓની કે સ્થાનિક સમાજની જે ભૌગોલિક કયા જે નગર હવેલી જે આપણે ઇતિહાસ સાથે છેડછાડ કરીને આ સ્ટેપ બાય દરેક પોલિસી, એ લોકોની દરેક નીતિ નિયમ એવા લાવી રહ્યા છે સાથીઓ કે જે અહીંના સ્થાનિય સમાજને કે પ્રદેશના મૂળ જે આપણું જે સ્ટ્રક્ચર્સ છે તેના સાથે છેડછાડ કરવાનું કામ કર્યું છે. ટાઉન પ્લાનિંગ પોલિસી સાથીઓ, હું તમને કહું કે અમે જે વાત કરી કે આ વિશેષમાં લાસ્ટ આ 12-15 વર્ષમાં દાદરા નગર હવેલીમાં કોઈ એવું વિશેષ પ્રોજેક્ટ તો આવ્યા નથી, મોટી એવી કોઈ ઇન્ડસ્ટ્રીઝ તો નથી આવી. હવે સવાલ એ આવે પેલો કે ભાઈ આ ટીપી સ્કીમ લાવવાનું કારણ શું? એની પાછળ એ બી જોવા જોઈએ કે સેલવાસ, એ બી જોઈએ કે ટીપી સ્કીમ લાવવાનું પાછળ એ બી જોવા જોઈએ કે સેલવાસ આજથી 30 વર્ષ પહેલાં, 35 વર્ષ પહેલાં, 40 વર્ષ પહેલાં, 50 વર્ષ પહેલાં સેલવાસ એક ગામ હતું, એક ગામડું હતું અને ગામડામાંથી શહેર બન્યું, પછી નગરપાલિકા બની. તો એ તમામ બધી વસ્તુ ધ્યાને રાખીને ભાજપ જે હમણાં જે બેફામ આઉટ ઓફ વે જઈને, અને મારે તમને કહેવું જોઈએ આ ટીપી સ્કીમ વાત કરતાં પહેલાં એક બી તમને કહી દઉં કે જે આવા બધા ઊટપટાંગ કાયદાઓ
જે લોકોને ફક્ત મતલબ 20%, 20, 25, 30% લોકોનો ફાયદો અને 60, 70, 80% લોકોને નુકસાન કરવાવાળી પોલિસી, સ્કીમ, યોજનાઓ લાગુ કરીને એક વિશેષ વર્ગને ફાયદો પહોંચાડવાનું કામ બીજેપી, ભાજપ અને આ ભાજપના ચૂંટાયેલા લોકો કરી રહ્યા છે. આ સ્કીમ લાવવાના હતા એ છેલ્લા 7, 8, 10 વર્ષથી આ લોકોની તૈયારી ચાલતી હતી. એ ખગોળતા હતા કે નગર હવેલીમાં કઈ પોલિસી લાવે, કઈ સ્કીમ લાવે, શું લાવે, આ બધું જ આખું. અને વધારે જે દિલ્હીથી અમુક અધિકારીઓ આવતા, ગુજરાતથી અધિકારીઓ આવતા, એ લોકોના ફાયદા માટે અને ભાજપના નેતાઓના ફાયદા માટે સ્કીમ બનાવો, કેવી રીતે શું કરીએ એમ એ ખગોળતા હતા બધું આખું. અને લાવ્યા એ લોકો. અને આવા ઉટપટાંગ કાયદાઓ, આવી ઉટપટાંગ પોલિસીઓ લાવવાની તૈયારી હતી. અને એ લોકો આખું માળખું, આખું સ્ટ્રક્ચર્સ, એ જિલ્લા પંચાયતનું ખાનવી વિસ્તારનું હોય, દૂધની વિસ્તારનું હોય, ઇવન રાંધાનું હોય, ઇન્દર ખડોલીનું હોય, દરેક જગ્યા પર એ લોકોએ આખું સ્ટ્રક્ચર ઊભું કરી દીધેલું. તૈયારી, રોડ મેપ તૈયાર, એ લોકોના મેપો બનાવીને અહીંયા આ આવશે, અહીંયા 7 સ્ટાર આવશે, અહીંયા આ રિસોર્ટ આવશે, અહીંયા આ બિલ્ડિંગો આવશે, સરકારી આ પ્રોજેક્ટ આવશે. આખું ઇલેક્શન પહેલાં જ 6 મહિના વર્ષ પહેલાં એ લોકો તૈયાર કરી દીધી. અને ચૂંટણી આવતાને પહેલાં જ એ લોકો નક્કી કરી દીધું કે અગર લોકો અમને વોટ નથી આપવાના અને ગલતીથી કોંગ્રેસ સત્તામાં આવી ગઈ, જિલ્લા પંચાયત આવી ગઈ કોંગ્રેસની અને ગ્રામ પંચાયત કોંગ્રેસની આવી ગઈ, યા નગરપાલિકામાં કોંગ્રેસ આવી ગઈ, હા, અને આ પ્રભુડું કે આખી ટીમ અને આખી અમારી કોંગ્રેસ આવી જતે, તો આ તમામ સ્કીમ, આવી યોજનાઓનો વિરોધ કરતે અને આવી સ્કીમ, આવી યોજના લાગુ થવાની જ હતી. આ લોકોને ખબર હતી. એટલે પહેલાં એ લોકો શું કર્યું કે લોકોનો મૂળ છે આ વખતે ભાજપને વોટ નહીં આપવાનો. એટલે એ લોકોએ આખી ઇલેક્શન જ સિસ્ટમને હાઇજેક કરવાની વાત કરી. લોકોનો વોટ આપવાનો અધિકાર છીનવાની તૈયારી કરી દીધી. એટલે તમે જોયું કે લાસ્ટ સ્થાનિય સ્વરાજની ચૂંટણીમાં એ લોકોએ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના કે બાકી નાની મોટી પાર્ટીઓના તમામ ફોર્મ રદ કરીને જિલ્લા પંચાયત પહેલાં કબજે લીધી એ લોકોએ. અને નગરપાલિકામાં બી એવી રીતે તમામ કોંગ્રેસના 12 થી 13 અને સ્ક્રુટની વગર પ્રોસેસ કરાવીને તમામ ઘણા લોકો બધા નાની મોટી પાર્ટીઓને ફોર્મ કરાવીને 15 એક છોડીને 14 જગ્યા પર બિનહરીફ કરાવીને એવા આલિયા મૂલ્યા નેતાઓ જેનું કોઈ વજૂદ નથી નગરપાલિકામાં, અહીંથી તેથી ઉચકીને, અને જે ખરેખર લડવૈયા હતા, જે ખરેખર સમાજમાં જેનું સારું નામ હતું, રાકેશભાઈ ચૌહાણ જેવા કે પછી અજયભાઈ ભંડારી જેવા, આવા જે સમાજમાં સારી પકડ રાખવાવાળા લોકો, કે પછી કિશન પરમાર જેવા, આવા ઘણા બધા સાથીઓ અગર સત્તામાં બેસી જતે, અગર એ લોકો ટિકિટ મળતે અને એ લોકો સત્તામાં બેસી જતે, તો એ લોકો સમાજમાં મોભી છે, સમાજના આગેવાનો છે, એવા લોકો ભાજપના બી હશે તો પણ આ લોકો સમર્થન નહીં કરશે. એટલે આવા તમામ લોકોને ટિકિટ કાપી દીધી અને તમામને કોંગ્રેસના તમામ લોકોના અમારા જે લડવૈયા આગેવાનો હતા એ તમામના ફોર્મ રદ કરાવી દીધા. અને એ લોકો એવા લોકોને ટિકિટ આપી જેને સમાજમાં કોઈ ઓળખ નથી. અને વર્તમાન સમયમાં જે નગરપાલિકાના પ્રમુખ છે, જેમનું કોઈ વજૂદ નથી, એવા લોકોને જે અધિકારીઓ સામે આમ કરીને યસ સર, જી સર, જ્યાં સાઇન કરાવો કે જ્યાં અંગૂઠે કરાવો કે તેવા લોકોને નગરપાલિકા વિસ્તારમાં, જિલ્લા પંચાયતમાં અને અમુક પંચાયતોમાં બીજેપીના જેની કોઈ વિવેક બુદ્ધિ નથી, કોઈ સોચી એની વિચાર નથી શકતા, બસ ફક્ત ભાજપ કંઈ તેટલું જ કરવાનું, અમારું ઘર ચાલવું જોઈએ, અમારો વ્યવસાય, અમારા ધંધા ચાલવા જોઈએ, એના સિવાય બીજું કંઈ નહીં. આમ કરીને એ લોકો એ સાથીઓ સત્તા કબજે લીધી, ચુનાવ ચોરી કરીને લોકોનો વોટ છીનવીને. કારણ શું હતું કે આવા કાયદાઓ લાવવાના હતા. એવી વાત આવે સાથીઓ, ટીપી સ્કીમની આપણે વાત કરીએ, ટાઉન પ્લાનિંગ પોલિસીની જે વાત કરી સાથીઓ, એમાં અમે સવાલ કર્યા છે એડમિનિસ્ટ્રેશન પ્રશાસનને અમે કે આ યોજના છે, આ યોજનાનું કાનૂની આધાર શું? કે જે હિસાબથી મને દેખાડ્યું છે અમારું એનાલિસિસ, મારી ટીમનું અને જે મારું એનાલિસિસ છે કે દાદરા નગર હવેલી પ્રશાસન એક તરફ જોયેલું સાથીઓ
40% જેટલી જમીન ફોરેસ્ટ પાસે, બચી જમીન 60%. હવે 60%માં સરકારી જમીન, થોડી ઘણી માલિકીની જમીન અને તેના પર થોડાક સ્થાનિય સમાજ કે બધા લોકોના જે આવેલા છે એ લોકોના ઘર, રૂમ, દુકાનો અને મોટા પ્રમાણમાં સાથીઓ ઇન્ડસ્ટ્રીઝ. કેટલી જમીન વેચી? હવે આ ટાઉન પ્લાનિંગ પોલિસીના માધ્યમથી આ જોઈ લો. મેં તમને કીધું કે આ સ્કીમ એટલું તમને કહી દેમ કે આ 20 થી 30% વર્ગને ફાયદો પહોંચાડવા માટે આ સ્કીમ, આ યોજના લાવી રહ્યા છે, જે અમારો એનાલિસિસ છે. કારણ કે આ 10-15 વર્ષમાં કોઈ એવી નવી કંપનીઓ નથી આવી, નવી ઔદ્યોગિક એકાઈઓ નથી આવી, કોઈ નવા એવા કોઈ મોટા પ્રોજેક્ટો નથી આવ્યા કે અચાનક આખા અહીંયા પ્રદેશમાં મોટી સંખ્યામાં લોકો વધી ગયા છે, એવું તો મળે નહીં. પણ આખા લોકોને જે અહીંનો સ્થાનિય સમાજના, જે પ્રશાસનની નજરમાં, જે ભાજપની નજરમાં, જેની 10 રૂમ, 5 રૂમ, 20 રૂમ, 50 રૂમ, 100 રૂમ એવા સ્થાનિય લોકોના રૂમો છે, અને ભાજપને એ નથી ગમતું કે અહીંના લોકો મોટી ગાડી લઈને ફરે. ભાજપના નેતાઓ અને ભાજપના મોટા અમુક અધિકારીઓ, અમુક કહે કે ભાઈ અહીંના લોકો આ મોટી મોટી ગાડી લઈને કેવી રીતે ફરે, કઈ આવક, કઈ કમાણી. તું રિપોર્ટ આપ્યા આ ભાજપના એજન્ટો, ભાજપના ચૂંટાયેલા લોકો આજકાલ ખબરી બની ગયેલા છે અધિકારીઓના. ભાજપના ચૂંટાયેલા કાઉન્સિલરો, ભાજપના અમુક જિલ્લા પંચાયતના સરપંચો, નગરપાલિકાના બધા ચૂંટાયેલા લોકો, ભાજપના અધિકારીઓ, આ બધા ભાજપના ખબરી બની ગયેલા. રિપોર્ટ આપે કે કોણની પાસે શું છે. રિપોર્ટ આપે કે ભાઈ એના સાહેબ એના 100 રૂમ છે, એના પાસે 5 લાખનું ભાડું આવે મહિને, કોઈના પાસે 10 લાખનું આવે, કોઈના પાસે 20 લાખનું ભાડું આવે, કોઈનું આટલી રૂમ છે, કોઈની તેટલી રૂમ છે. આ તમામ આખો ઢાંચો, આખો સ્ટ્રક્ચર, આખો રિપોર્ટ અધિકારીઓ પાસે બેસીને પ્લાનિંગ કર્યું અને લોકોની જે વીકનેસ, જે કમજોરી, કે આવકના સંસાધનો જ્યારે ખતમ થાય તેવા લોકો શું કરવાના એમ, અને આવું કરીને આખા લોકોને કુંડલી શોધીને આવી રીતે એ લોકોએ હેરાન પરેશાન કરવાનું કામ કર્યું. સાથીઓ, જ્યારે ટાઉન પ્લાનિંગ સ્કીમની વાત આવતી હોય એમાં આપણા સ્થાનિય સમાજ અને જે વર્ષોથી મને કીધું 60-70% લોકોને એનું ઇફેક્ટ છે. અને એટલી મોટી સાથીઓ, એના તમે અંદાજ નહીં લગાવો છો કે એટલી મોટી આર્થિક સુનામી આવવાની છે આ લોકો પર, આટલી મોટી આર્થિક તવાઈ આવવાની છે કે જેનો તમે આજે અંદાજે નહીં લગાવી શકો. તમે વિચાર કરો સાથીઓ કે રોડ પોળા કરવાના નામે કેટલા હજારો લોકોના ઘર, દુકાન, રૂમ તૂટી ગયા છે સાથી. દાદરાથી શરૂઆત કરીએ આપણે, સિલવાસમાં લઈને આજે નરોલી, અથાલ, આજે નરોલીની હાલત શું થવાની છે. અથાલ વિસ્તાર તમે જોઈ લો. અથાલથી હવે નરોલી તરફ એક્સપ્રેસ હાઈવે તરફથી લઈને ચેકપોસ્ટ સુધી જે જવાનું છે, લોકો જેમે તેમે જે આપણા એના લોકોએ જે ઘર, દુકાનો જે બનાવેલી છે, કંઈ રહેવાનું નથી. આજે પરિસ્થિતિ એવી થઈ કે આપણા ઘરની બાજુમાં આપણે આપણા ઘર પર પતરા નહીં મૂકી શકીએ. કઈ આઝાદી, કયું ફ્રીડમ, કઈ વસ્તુ સાથી. તો આજે બધી વસ્તુ થઈ રહી છે સાથીઓ. આ ખૂબ જ તકલીફ આવવાની છે. અને એની પાછળ મેં તમને કીધું કે પ્રશાસન કે ઇવન બીજેપી પ્રશાસન વહીવટી તંત્ર છે. મારે આજે કહેવું જોઈએ આ સાથીઓ બી, હર જગ્યા પર પ્રશાસન ખોટું નથી રહેતું, યા પ્રશાસન ખોટું નથી હોતું, પણ પ્રશાસનને ચલાવવાવાળા જેની સત્તા હોય એ ખોટા હોય છે. એની નિયતનો ખોટ છે, યા એ લોકો ડરપોક છે, યા કમજોર છે, જેના કારણે અમુક અધિકારીઓ અહીંયા પોતાના પ્રદેશને રાજા સમજી રહ્યા છે. તો સાથીઓ, વધારે ચર્ચા નહીં કરવાનું, પણ હું તમને એટલી ચર્ચા જરૂર કહીશ કે જે આજે અમે અમારા લેવલ પર કોંગ્રેસ પાર્ટીએ, દાદરા નગર હવેલી પ્રદેશ કોંગ્રેસ કમિટીએ એના પ્રદેશના જે આ જે ટાઉન પ્લાનિંગ સ્કીમ જે આવી છે એની પાસે અમે અમારી ટીમે 27 જેટલા પ્રશ્નો પૂછ્યા છે. જેમ અમે આ વાત કર્યું છે કે ભાઈ પ્રાધિકરણ એવं કાનૂની ઢાંચાની વાત કરીએ આપણે, तो આપણે बात एक कृपया बताइए कि टाउन एंड कंट्री प्लानिंग एक्ट 1974 की किन सटीक धाराओं के अंतर्गत 40% तक की भूमि कटौती को उचित ठहराया गया है. आ एक सवाल पूछो है. दूसरा सवाल पूछो कि क्या यह टीपी योजना वास्तविक रूप से भूमि अधिग्रहण लैंड एक्विजन के समान मानी जा रही है? यदि नहीं तो कृपया इसका कानूनी अंतर स्पष्ट करें.
यह योजना अनुच्छेद 300A संपत्ति का अधिकार का पालन किस प्रकार से करती है? क्या योजना की संवैधानिक वैधता सुनिश्चित करने के लिए कोई कानूनी राय, लीगल ओपिनियन ली गई है? प्राकृतिक न्याय का पालन, प्रभावित व्यक्तियों के लिए औपचारिक शिकायत निवारण तंत्र क्या उपलब्ध है? क्या कोई स्वतंत्र अपीलीय प्राधिकरण है? आपत्तियों को निपटारे की समय सीमा क्या है? आपत्ति करने वाले को निर्णय किस प्रकार से सूचित किए जाएंगे? 40% कटौती का आधार क्या? 40% भूमि कटौती निर्धारित करने का वैज्ञानिक या योजना संबंधी आधार क्या है? कुछ प्लॉट्स में 0% और कुछ में 100% कटौती क्यों दिखाई जा रही है? कटौती प्रतिशत में अंतर के लिए कृपया मापदंड बताइए। असमान व्यवहार, कुछ प्लॉट्स पर 0% कटौती और अन्य पर 40% या उससे अधिक कटौती क्यों है? अनुच्छेद 14 समानता का अधिकार का पालन सुनिश्चित करने के लिए कौन से सुरक्षा उपाय मौजूद है? एवं सवालों में કર્યા છે सरकारी भूमि को कटौती से छूट क्यों दी गई है या अलग तरीके से क्यों माना गया है? जब निजी भूमि मालिक इसका भार उठा रहे हैं तो इसे कैसे उचित ठहराया जाता है? प्लॉट का पुनर्गठन, अंतिम प्लॉट आवंटन, फाइनल प्लॉट एफपी आवंटित करने के लिए कौन से मापदंड अपनाए जाते हैं? क्या अंतिम प्लॉट मूल स्थान से दूर आवंटित किया जा सकता है? मूल्य और उपयोगिता की समानता कैसे सुनिश्चित की जाती है? व्यावसायिक रणनीति मूल्य की हानि, यदि मुख्य सड़क पर स्थिति प्लॉट को अंदरूनी स्थान पर स्थानांतरित कर दिया जाए तो उसकी हानि की भरपाई कैसे होगी? क्या स्थान की हानि के लिए कोई मूल्य समायोजन किया गया है? एक साथी बता रहे हमारे कि दादरा नगर हवेली में, सवाल पे आ रहा हूं साथियों, लेकिन एक सवाल आया वो भी ले लेता हूं। चुनाव हुए अब तक मेरे ख्याल से 3 से 4 महीने हो चुके हैं, लेकिन अभी तक उप सरपंच का नोटिफिकेशन नहीं लाया गया या नहीं आया, या जानबूझकर नहीं लाया जा रहा है। एक दूसरा, अभी उपचुनाव हुए खानवेल, वासोना और गलोंडा विस्तार में, उनको आज तक ओथ नहीं दिया गया है। जब ग्रुप ग्राम पंचायत चुनाव हुए हैं, वो मेंबर बन गए हैं, क्या ओथ दिलवाने के लिए भी प्रशासन के पास समय नहीं है? सवाल यह आता है कि किस दिशा में जिला प्रशासन प्रदेश में, दादरा नगर हवेली प्रदेश में कर रहा है, समझ में नहीं आ रहा है। अगर आपको इंटरेस्ट नहीं है, मैं तो कह ही चुका हूं, हमारे कांग्रेस पार्टी ने तो कह ही चुका है कि भाई दादरा नगर हवेली में लोकशाही, लोकतंत्र तो बचा ही नहीं है। कहां है लोकशाही? लोकशाही है ही नहीं है। घोषित कर देना चाहिए। वास्तव में यहां पर तो अघोषित इमरजेंसी का जैसा माहौल है। यहां पर आप चुनाव करवा रहे हो, आप 4-4 महीने हो जाने के बाद भी उप सरपंच का चुनाव नहीं करवा रहे हो। आप चुनाव हो जाने के, अभी ये उपचुनाव होने के बाद करीब 15-20 दिन महीना होने आया है, अभी तक आप उन मेंबरों को आप ओथ नहीं दिला पा रहे हो। क्या करना चाहता है प्रशासन, समझ में नहीं आ रहा है किस दिशा में। और भाजपा और अधिकारी यहां जो जिस मुद्दों को सवाल करना चाहिए, जिनके ऊपर बात करनी चाहिए, कोई बात नहीं कर रहा है। तो मुझे लगता है कि प्रशासन को जल्दी से जल्दी उप सरपंच जो नोटिफिकेशन लाना चाहिए साथियों। साथ में जो हमारा हाल ही में उपचुनाव हुआ और उसमें जो मेंबर वार्ड्स जीते हैं, उनको जल्दी से जल्दी इसमें उनको ओथ दिलवानी चाहिए साथियों। आगे चलते हैं साथियों, जो सवाल कर रहे थे हम लोग, न्यूनतम प्लॉट आकार नियम 100 वर्ग मीटर है।
100 वर्ग मीटर से कम प्लॉट मालिक को भूमि वापस क्यों नहीं दी जाती? ऐसे मालिकों को परियोजना प्रभावित व्यक्ति पैप क्यों माना जाता है और इसका कानूनी आधार क्या है? क्या यह संपत्ति जबरन वंचित करना नहीं है? सार्वजनिक आवास, क्या भूमि मालिकों को भूमि के बदले फ्लैट लेने के लिए मजबूर किया जा रहा है? क्या मालिक सार्वजनिक आवास को अस्वीकार कर भूमि या मौद्रिक मुआवजा मांग सकता है? ऐसे आवास का मूल्य कैसे निर्धारित किया जाएगा? मूल्यांकन एवं मुआवजा। मूल्यांकन विधि, मूल्यांकन के लिए 2015 की जंतरी दर क्यों उपयोग की जा रही है? जमीन ले रहे हो आप 2026 में, अभी लोगे, और आप जमीन का मूल्यांकन कौन सा कर रहे हो? मूल्यांकन के लिए 2015 की जंतरी दर उपयोग किया जा रहा है। मतलब 2015 के आपका जो गवर्नमेंट का भाव होगा उसके हिसाब से अभी यहां लोगों की जो 40% जमीन जो लेने वाले हैं उसका भरपाई करोगे आप। गजब। मतलब 15, मतलब इसीलिए ये लोगों ने अभी तक आज तक जंतरी भाव नहीं बढ़ाने के पीछे कारण यही है कि ये इनका पूरा मास्टर प्लान था, पूरी प्लानिंग थी कि 2026 में हम ऐसा प्लान लाएंगे, रेट मत बढ़ाओ, क्योंकि रेट बढ़ाएंगे तो इन आदिवासियों को, इन लोगों को जिनके पास रूम घर ये जो है इनको ज्यादा पैसा देना पड़ेगा। इस आशय से ये लोगों ने जंतरी रेट आज तक नहीं बढ़ाया और अभी ये जो लेंगे जमीन ये 2015 के हिसाब से, जंतरी भाव 2015 के हिसाब से लेने की बात करेंगे। मतलब कि वर्तमान बाजार दरों को क्यों नहीं माना गया है? क्या कोई स्वतंत्र मूल्यांकन कराया गया है इसका? तो साथियों ऐसे अनेक हमने सवाल क्वेश्चन किए गए हैं। इसमें दोहरा बोझ यह कैसे उचित है कि भूमि काटी जाएगी यहां पर? मतलब कि यहां पर एक तो आप 40% जमीन लेने की बात कर रहे हो, अगर जमीन नहीं है, घर बचा है तो घर का आपको पेनल्टी, कंट्रीब्यूशन, देखो वर्ड्स लाया है लोगों ने, सहयोग राशि, कंट्रीब्यूशन। कैसा कंट्रीब्यूशन? जिस जमीन में हमारे बाप दादा रहते थे वो जमीन पर हमारा સનનું કામ કરી દીધું છે અને આમ જનતાએ એના પર ઓબ્જેક્શન સજેશન જે કંઈક આપવાનું હોય પોતપોતાએ જે પીડિત સાથીઓ જે છે જેને અસર કરી રહ્યો છે અને એ જે તે વિસ્તારમાં દરેક સાથીઓને એ વસ્તુ લાગુ પડે એવું વસ્તુ છે એટલે દરેક સાથીઓએ એના જે કંઈક સમય મર્યાદામાં એ લોકોએ ઓબ્જેક્શન સજેશન ને સુઝાવો મૂકવા જોઈએ, કારણ કે વારંવાર મેં વાત કર્યું તેમ કે પ્રશાસન હમણાં ભાજપના તાબે છે। એ જ પ્રશાસન જ્યારે કોંગ્રેસ સરકાર આવશે ત્યારે કોંગ્રેસના તાબે રહે છે। તો એ જે સત્તાપક્ષ પાર્ટી હોય એના ઇશારા પર, એમના આદેશો પર, એમના સાંસદ કે નગરપાલિકા કે જિલ્લા કે એમના સહમતિથી આ બધા કાર્યો કરતા છે। એટલે આજે ટાઉન પ્લાનિંગ પોલિસીને લઈને જે તે નગરપાલિકા વિસ્તારોમાં જે આજે શરૂઆત થઈ છે, આંબલી વિસ્તારમાં આપણું 22 ફળિયાથી લઈને અલગ અલગ પાર્ટમાં એ લોકો 6 થી 7 જેટલા કંઈ પાર્ટમાં આખા નગર હવેલી પર જે આપણા નગરપાલિકા વિસ્તારોમાં કરવાના છે એવું કંઈક એમનું યોજનાઓ છે। તો સાથીઓ પોતપોતાના લેવલ પર, પોતપોતાના સ્તર પર એની લોકોમાં જાણકારી થાય અને પોતપોતાનો એ વિરોધ કરો અને લોકો થઈને તમારા આપણા નગરપાલિકા કાઉન્સિલરો જે તમારા વોર્ડના જે ઇલેક્શન ચોરી કરીને જે જીતેલા છે એ લોકોને પૂછો, એમાં લોકોને એ માધ્યમથી તમે રજૂઆતો કરો, ચર્ચા કરો, કેમ કે તમારા વિસ્તારના છે, તમારા આગેવાન તરીકે બન્યા છે સાથીઓ। તો તમામ કાઉન્સિલરોને લઈને નગરપાલિકા ઉપર કે જે તે ડિપાર્ટમેન્ટ છે જે ટાઉન પ્લાનિંગ જે આપણા પ્રદેશમાં કામ કર્યું છે, જેના જે ટીપી સ્કીમ જે યોજના ઘોષિત કરવામાં આવી છે, તો એમની પાસે જઈને પોતાના રજૂઆત કરો સાથીઓ। તો હું વાતો કરી હતી સાથીઓ કે આ જે યોજના છે, મેં વાત કરી તેમ ફરી વાત કહી રહ્યો છું કે દાદરા નગર હવેલીમાં જે ટીપી સ્કીમમાં જમીન જવાની છે જે તે લોકોની, એમની એડમિનિસ્ટ્રેશનની સૂચિ પહેલાંથી જ ઘોષિત કરી દીધેલી છે। એના અલાવા પણ બીજું કંઈક સંશોધનો કરશે, જ્યાં કંઈક જરૂર પડશે તો એ લોકો રહેશે। પણ એક વાત પાક્કું છે કે આ ટીપી સ્કીમ યોજનાથી હજારો લોકો
આમલી વિસ્તારના અને વિશેષમાં ભાવિશાળી વિસ્તારના લોકો બેઘર થશે, જેની સ્થાનિક સમાજની લોકો વધારે પડતા નુકસાનો છે, જેને યુપી બિહારથી જે સાથીઓ આવેલા છે કે રાજસ્થાનથી આવેલા છે કે જે મહારાષ્ટ્રથી આવેલા છે, જેને 1 ગુંઠા 2 ગુંઠા 3 ગુંઠા 10 ગુંઠા જમીન લીધેલી છે અમુક લોકોથી, કેમ કે એ તમામ બધી વસ્તુ તમારી અનઓથોરાઇઝના દાયરામાં છે. જે દુકાન ઘર રૂમ જે બનાવેલી છે એ તમામ બધી સાથીઓ તમારી બધી વસ્તુ અનઓથોરાઇઝ છે. તેમાં વળતર મળશે નહીં મળશે હું છે, કેમ કે જબ એ જમીન પર જ્યારે અનઓથોરાઇઝ સ્ટ્રક્ચર્સ છે તો સવાલ જ નથી આવતું કે એ જમીનના તમને એ ઘરના પૈસા મળશે અને એ ઘર જે જમીન છે એ મૂળ માલિકના નામે હશે. તો એવા લોકો, એટલે મેં તો કહ્યું છે કે આ બાબતને એના બાબતને લઈને યુપી બિહારના યુપી સંગઠન બનેલું, બિહાર માટે બિહાર સંગઠન બનેલું, મહારાષ્ટ્ર માટે મહારાષ્ટ્ર સંગઠન બનેલા, રાજસ્થાન માટે રાજસ્થાનવાળા સંગઠન બનેલા છે. અલગ અલગ સમાજના દરેક સમાજના વર્ગ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ અને આદિવાસી સમાજ, સ્થાનિય સમાજ, બાહ્ય સમાજ, દરેક વર્ગને 22 ફળિયા કે આંબલી વિસ્તારમાં જે આવનાર સમયમાં જે લોકો આ વિસ્તારમાં રહેતા છે આ દરેક લોકોને ઇફેક્ટ થવાનું છે સાથીઓ. જમીન, ફરી વાત આવી છે કે જમીન લેવાના છે સાથીઓ, જે જમીન લેવાના છે, જે અમારી પાસે જે ચર્ચામાં આવી છે, જે અમારી પાસે જે રિપોર્ટ આવ્યા છે કે ભાઈ એ લોકો જેની બી જમીન લેશે 40% જે જમીન લેવાની છે એ જમીન 2015ના જંત્રી ભાવના મુજબ જમીનોનો ભાવ તમને વળતર મળશે. तो आपने सवाल કર્યો છે એમાં કે ભાઈ વર્તમાન બજાર દરો કો ક્यों નહીં માના ગયા, કે 2026 ચાલે છે, તમે જમીન આજે લેવાના અને ભાવ આપવાના 2015નો. ગજબ છે, ગજબ ભાજપાની પોલિસી છે. આ ભાજપના પાર્ટીના જે કમલમ બનાવવા માટે આ બધા ધંધાઓ ચાલી રહ્યા છે. આ લોકોના ઓટપટાંગ ધંધાઓ, લોકોને જે થાય, લોકો જીવે મરે, આ ભાજપવાળાને, ભાજપના સરપંચોને, ભાજપના કાઉન્સિલરોને, ભાજપના સાંસદને કે ભાજપના મેયરને કોઈને મતલબ નથી. આપણા કામ બનતા જનતા જાય. આ તેવું ઘાટ છે કે કહેવત છે આવી ગઈ તેવું લોકોના ઘાટ છે. લોકોનું કામ થાય આ તે કોઈ મતલબ નહીં, બસ આ પોતાનું કામ થવું જોઈએ એવું એ લોકોની માનસિકતા સાથીઓ. એટલે એના પર વિશેષ વિચાર કર્યો કે જેની જમીન જઈ રહી છે તો એને વળતર તો આપવા કરે છે, પણ વળતર કેટલો આપવા માંગે છે એ લોકો 2015ના જંત્રી ભાવ મુજબ. અચ્છા, આ લોકો જમીન લેશે 2015ના જંત્રી ભાવ મુજબ અને આ લોકો પછી વેચશે બીજાને કે પ્રાઇવેટ લોકોને આપશે અને એનાથી લેટેસ્ટ માર્કેટનો ભાવ અને એનાથી 3 થી 4 ગણો માર્કેટમાં. એટલે એક સમજી લો કે આ પ્રશાસન, આ ભાજપ દાદરા નગર હવેલીમાં હવે ભાજપ લેન્ડ બેંક બનાવવા જઈ રહ્યું છે. જમીનની બેંક, બધાએ પૈસાની બેંક જોઈ લી, હવે ભાજપ જમીનની બેંક બનાવવા જઈ છે, જેને કહેવાય છે લેન્ડ બેંક. ભાજપ બનાવી જઈ રહ્યું છે હમણાં તમારું વોટર બેંક. કુદરતી સંપદાઓ ઉપર આ લોકો હવે જમીન જેવી વસ્તુઓ ઉપર પોતાના કબજાઓ લઈ રહ્યા છે. લોકોને 40% પોતાની, મતલબ જે નગરપાલિકા વિસ્તારોમાં જે સ્થાનિક સમાજની, આદિવાસી સમાજની જે વર્ષોથી 1 એકર 2 એકર 3 એકર જમીન સાચવીને ખેતી કરીને જીવી રહ્યા છે એ તમામ લોકોને હવે જમીનો જવાની સાથીઓ. 1 એકર છે તો તમારી 40 ગુંઠા જમીન જવાની જ, કપાતમાં તમારે જવાની જમીન વસ્તુ લઈને, અને એનું વળતર મળશે તમને 2015ના સરકારી ભાવ મુજબ, જંત્રી ભાવ મુજબ. ગજબ છે આ લોકો લાવી રહ્યા છે. બીજી સાથે મારે એ કહેવાનું છે કે આ સેલવાસ કે આંબલી ગામ અમારો એક આદિવાસી પટ્ટો હતો. કરીબ 70% આપણે કહી શકીએ, 60 થી 70% વર્ગ જેટલો, બિલકુલ 70-80% વર્ગ આદિવાસી પટ્ટો. હવે અનેક લોકો પાસે 1, 2, 4, 5 ગુંઠા જમીનો છે, કોઈ 1 ગુંઠો બી વેચેલી છે, વેચીને બી પૂરી કરી નાખે છે લોકો. આવું થયેલું છે. તો એ લોકો હવે જશે ક્યાં? પ્રશાસન પાસે કોઈ વિકલ્પ નથી ઊભું કરેલું. પ્રશાસને કોઈ વિકલ્પ ઊભું નથી કર્યું કે ભાઈ આ ઘરો તોડશો, રૂમ તોડશો, પછી તમે કાં રહેશો કાં નહીં, અમને નહીં ખબર. કોઈ હજુ એ લોકો ગાઈડલાઈન નક્કી નથી કરેલી. સામે ચોમાસા 2-4 મહિનામાં ચોમાસું આવશે, ભર ચોમાસે આ લોકો પ્રોજેક્ટ શરૂ કરશે. 7 દિવસ સમય આપેલો છે. જેવી રીતે ઘર, દુકાન, રૂમ તોડતા હતા, લોકો રડતા હતા, એવી રીતે ફરી આ એક શરૂ થવાનું છે. તેમના પહેલાં સાથીઓ, તમામ લોકોને મારું નિવેદન છે કે જે તમારા ગામમાં નેતાઓ બની, ભાજપના એજન્ટો, ભાજપના નેતા બનીને ફરતા છે ગળામાં પટ્ટો પહેરીને, આ તમામ લોકોને લઈ જઈને
તમારા જ્યાં કંઈક બી રજૂઆત કરવાની હોય પોતાનું દર્જ કરો. પ્રશાસન તમે સમય આપ્યો છે, પછી 7 દિવસ પૂરા થઈ ગયા ને પછી રોડ પર ઉતરવામાં કોઈ મતલબ નથી. હમણાંથી જ તમે પોતાના જ્યાં કંઈક કોઈ ઓબ્જેક્શન સજેશન હોય, તમારે જે કંઈ સુઝાવ હોય પ્રશાસનને મોકલો કે અમારે આવી જગ્યાએ પર આવી છે, એવી રીતે સુધારો વધારો કે જે બી વસ્તુ હોય, અને એ વ્યાજબી તમારી માંગ મૂકો સામે વસ્તુ રહીને. અમે અમારા લેવલ પર કોંગ્રેસ પાર્ટીની જે જવાબદારી છે, કોંગ્રેસ પાર્ટી કરી રહી છે સાથીઓ, અમે સવાલ કરી રહ્યા છે, અમે ઘણા સવાલો કર્યા છે. એવી રીતે અમે बात पूछी कि भाई भूमि खोने के बाद भी भूमि मालिकों से वित्तीय योगदान क्यों लिया जा रहा है, अभी हमें पूछू है. कृपया इसकी विस्तृत गणना का सूत्र बताइए. प्रति प्लॉट अधिकतम वित्तीय देनदारी क्या है. લોકો પર આર્થિક બોજ આવવાનું સાથીઓ. નોકરી મળે નહીં, ધંધો મળે નહીં, વ્યવસાય નથી. જેમ તમે ઘર છે, જે 2, 4, 5, 10 રૂમો છે, એ રૂમો હવે અવૈધ છે, એ રૂમો તમારે તૂટશે. આવક ક્યાંથી? આવક છે નહીં, નોકરી મળતી નથી, ધંધો છે નહીં, જીવવાને કેવી રીતે? એની સાથે સાથીઓ મારે એક વિશેષ કહેવાનું કે જે આદિવાસી વાત કરી કે આ સેલવાસ આંબલી વિસ્તાર 70-80% આદિવાસી વિસ્તાર હતો. હવે અમારા આદિવાસી સમાજના પૂર્વજો બાજુમાં જ અમે જે ચેડા કે ખત્રી કે અમારા પરિવાર પૂર્વજો 3-3, 4-4, 5-5 પેઢીથી 10-10 પેઢીઓથી અમારા જમીનમાં જ રહેતા અને અમારા સાથે રહેતા. જે વાર તહેવારે અમે એને પૂજવાનું કામ કરે છે. તો જે અમારું જે આસ્થાનું જે પ્રતીક છે, અમારી જે આસ્થા છે, અમારા દેવો છે, અમારા જે પૂર્વજો છે, અમારા જે દેવ દેવતાઓ છે, તો એ બી તમે સીધી રહેશો, મતલબ કે એ બી તમે ઉખાડી ફેંકશો. જે અમે અમારા પૂર્વજો અમે મોક્ષ આદિવાસી સમાજમાં મોક્ષની વાત નથી કરતા. આદિવાસી સમાજમાં અમારા પૂર્વજો અમારી ખેતીના અમારા ઘરની આજુબાજુમાં જ કા જે અમારી ભાષામાં જે અમે કંઈ ચેડા કે યા ખત્રી કે યા બીજું એનું શું કહે, અલગ અલગ ભાષામાં કહેતા હોય, પણ જનરલી ખત્રી બી કહે અને ચેડા બી કહે. તો એ અમારા પૂર્વજો અમારા સાથે રહેતા. આ એક ખૂબ જ કે અમારા દેવી દેવતાઓ અમારા પૂર્વજ અમારા સાથે, એને બી એનું બી અસ્તિત્વ ખતમ થઈ જશે. તો સાથીઓ આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પ્રત્યક્ષ અપ્રત્યક્ષ આપણી જમીન જાયદાદની સાથે સાથે આપણા પૂર્વજો, આપણી આસ્થા, આપણા દેવી દેવતા, આ તમામ વસ્તુઓને આખું અસ્તિત્વ ખતમ થઈ જશે સાથો. અને એ આ કહેવું કે તમને આપણા વિસ્તારનું આપણું તમારું જૂના લોકોનું, આપણા સેલવાસના જૂના લોકોનું અસ્તિત્વ ખતમ કરવાનું એક મોટું ષડયંત્ર છે આ ભાજપાઈઓનું, આ ભાજપના એજન્ટ લોકોનું. અને આ ભાજપના નગરપાલિકાના સહમતિથી આ પ્રોજેક્ટો લાવ્યા છે. હું તમને કહી દઉં, આજે ચોરી સોપીથી જે ચુનાવ જીતેલા, વોટ ચોરી કરીને ડાયરેક્ટ સિલેક્શન કરીને અધિકારીઓ જે પસંદ કરીને જેને કાઉન્સિલર બનાવ્યા છે, આ લોકોએ જ આ પ્રોજેક્ટ લાવેલા છે. આ ભાજપના સાંસદ, ભાજપના આ બધા જેટલા બી ચૂંટાયેલા લોકો છે, અને આ લોકો એમાં સહમત નહીં હોય તો તમે આ લોકોને વિરોધ કરવા કેવો, જનતાને પડકે ઊભે રહેવો કે આ પછી 30% લોકોને માટે ફાયદાની વસ્તુ છે. અને કોઈ ટાઉન પ્લાનિંગ પોલિસી આજે તમે કોઈ પ્રદેશ ડેવલપ કરવાનો હોય તો નવો સેલવાસ બનાવો. જૂનું સેલવાસમાં કેમ? જૂનું સેલવાસમાં આખું અમારા લોકોને ધરત પરત કાઢીને, અમારું અસ્તિત્વ ખતમ કરીને, અમારી હિસ્ટ્રી ખતમ કરીને, અમારા દેવી દેવતાઓને આસ્થાના પ્રતિક સ્થળોને ખતમ કરીને તમે ટીપી સ્કીમ લાવવાના, અમારું અસ્તિત્વ ખતમ કરવાના. અમારો આ લોકો વેર વિખેર થઈ જશે. અમારા જે આરક્ષણ છે, અમારા રિઝર્વ સીટો છે, આ બધી જ વસ્તુ સાથીઓ પૂરું થઈ જશે. તો સાથીઓ એમાં ઘણી વસ્તુ વાત આવી. સાથે સાથે જે આ વિસ્તારમાં ફોરેસ્ટની જમીન લેન્ડ કેટલી છે એનું બી એની ખુલાસ કરવા જોઈએ કે આ પ્રોજેક્ટ લાવતા પહેલાં નગરપાલિકાની સહમતિ લીધી કે નહીં. એટલે અગર એમાં સહમતિ લીધી હોય તો એનો રેકોર્ડ ઉપલબ્ધ કરાવો. એમની સહમતિ પ્રાપ્ત કરી હોય એ અમને બતાવો. લોકો જનતા આ બતાવો તમે અમને. પ્રાકૃતિક પર્યાવરણ મુદ્દાની વાત આવી એમાં સાથીઓ. આજે રોડમાં પાણી ભરાશે ચોમાસામાં, જે આખું જે નેચર પ્રોસેસ, જે प्राकृतिक नालियों का मार्ग परिवर्तन क्यों किया जा रहा है कि જે બધી આ વસ્તુઓ કેવી રીતે ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરશે કે એક નેચરલ વ્યવસ્થા છે જે વર્ષોથી બની બેસેલી છે, એમાં નવી સિસ્ટમમાં કેવી રીતે પર્યાવરણ અને ખાસ કરીને પાણી ભરાઈ જશે એ સમયમાં કેવી યોજનાઓ કરશે લોકો, એમાં કંઈક બહુ ક્લિયર નથી કર્યું. નહર હટાની વાત કરી, મતલબ જે સિટીઓમાં, જે આપણા ગ્રામ્ય વિસ્તારોમાં, આપણા નગરપાલિકા વિસ્તારમાં, આંબલી વિસ્તારોમાં જ્યાં નહર છે એ નહેરને ખતમ કરવાની વાત કરી દીધી છે લોકોએ. એનાથી જે એવી વાત આવે કે ભાઈ બાળ જોખમ પ્રભાવ કેટલો એમાં થશે એવી આપણે વાત કરી રહ્યા છે. પછી એવી વાત કર્યા છે કે ભાई आपत्तियों की अंतिम तिथि क्या है. 60 डे दिए गए हैं, लेकिन आप ये क्लियर नहीं बताया कि आपत्तियों की अंतिम तिथि क्या है. फिर हम ये भी बात आ रही है कि क्या सार्वजनिक सुनवाई आयोजित की जाएगी
ये भी सवाल है यहाँ पर, क्योंकि इतना बड़ा प्रोजेक्ट है साथियों। तो प्रशासन से हमें आग्रह है, ये भी कर रहे हैं हम निवेदन, कि इसकी चौपाल, रात्रि चौपाल लगाई जाए, लोगों के इस कानून के बारे में बताएं, लोगों के इसके बेनिफिट्स के बारे में बताओ, इसकी जानकारी होनी चाहिए, फायदे भी क्या है, नुकसान क्या है, सभी सारी चीजें बताएं। लोगों के हित में, जनहित के प्रोजेक्ट हैं तो जनहित के बारे में, जैसे कोई नेता आते हैं तो आप लोग चौपाल लगाते हो ना, सभाएं लगाते हो कि नेता आने के लिए, तो ये हर घर को हजार आपने सर्वे नंबर दिखाए, 1000 नंबर दिखाए, तो 1000 के हिसाब से 10 गुना पकड़ लो, हर घर में एक लैंड में सर्वे नंबर में बहुत सारे लोगों ने घर बनाए हैं, तो 1000 लोगों को इफेक्ट होगा। तो आप ऐसी काउंसिलर, नगर पालिका, मेयर इसकी जिम्मेदारी ले, काउंसिलर इसकी जिम्मेदारी ले, और जो इफेक्टेड एरिया है 22 सूर्य शुरू होने वाला है आमली विस्तार में, उसके बाद शुरू होगा, तो आप रात्रि चौपाल लगाकर ये जो टीपी स्कीम ला रहे हैं आप, इसके बारे में लोगों को अवेयर करें, जागरूक करें। जो लोगों में जो डर है, भय का जो माहौल बना है कि ये स्कीम आई है, क्या होगा, कैसे होगा, कि जिस हिसाब से बताया गया कि 40% जमीन ली जाएगी, फिर इसमें यह भी लाया गया कि भाई जमीन ले ही जाएगी, जो घर बचेगा उसका कुछ मुआवजा ये आएगा, उसका पैसा भरना पड़ेगा, पेनल्टी भरनी पड़ेगी, पेनल्टी 1 साल के अंदर भरनी पड़ेगी, नहीं भरोगे तो 60% के हिसाब से, ब्याज के हिसाब से पैसा भरना पड़ेगा। तो ये जो सारी चीजें जो हमारे सामने आई है साथियों, ये सवाल हमने ये भी किया है कि जो आर्टिकल आदिवासी विस्तार, तो आर्टिकल 244(1), आर्टिकल 244(2), उसका क्या, आदिवासियों को इफेक्टेड, आदिवासियों को संस्कृति, आदिवासी का कल्चर, आदिवासियों का आरक्षण, आदिवासियों के परंपरागत जीवन शैली, ये तमाम चीजें जो खत्म हो रही है, तो आदिवासियों के जो विशेष कानूनी प्रोविजन है, विशेष जो अधिकार है उस कानूनों को क्या, ये तमाम चीजें साथियों हमने करीब इस तरह से 27 सवालें हमने विभाग को हमने भेजा है साथियों। तो यही आज विशेष टीपी स्कीम को लेकर हमने अभी जानकारी ली। 27 बिंदुओं को लेकर हमने प्रशासन को खुलासा मांगा है। उसके बाद हम ऑब्जेक्शन सजेशन कांग्रेस पार्टी भी ये भी करेगी। उसके बाद हम ये भी कोशिश कर रहे हैं कि लोगों के बीच में जाएं, जिनके जो इफेक्टेड एरिया है, जो लोगों की जमीन जा रही है, उनको हम मिलने वाले हैं, चर्चा करने वाले हैं, और जो भी उनकी जो जहां कहीं भी जरूरतमंद लोगों को जरूरत है हमारी, हम उनको मदद करेंगे, सहयोग करेंगे, जहां रजुआत करनी है बात करेंगे शासन प्रशासन। लेकिन एक विशेष बात है कि ये प्रोजेक्ट में अब तक ये गलती बिल्कुल ना करें। जो हिसाब से 2019 में रोड चौड़ाई करने के लिए अब जब नोटिफिकेशन लाया गया था, उस समय भी लोगों ने और आपके भाजपा के नेताओं ने, भाजपा के जो मैं एजेंट कहता हूं इनको, ये लोगों ने कहीं भी ऑब्जेक्शन सजेशन सुझाव नहीं रखा था। इसकी वजह से वो लागू हो गया। जहां आम जनता भी भाजपा के पीछे पड़ी हुई है लोगों के, वो भी उनके जो इर्द गिर्द में जो नेता है भाजपा के, उनको भी नहीं पूछ रहे हैं, तो उनको भी कहिए। उसके बाद 2023 में जनरल डेवलपमेंट रूल्स 2023 कानून लाया गया। आपके पूरे तमाम घर जो इसमें मतलब जो 70% जो लोग हैं ग्रामीण विस्तार में, नगर पालिका और विशेष में जो आमली विस्तार और जो आपका आमली में आपका 22 वाले विस्तार में आपका 70% लोगों को इफेक्ट हो रहा है। घर, दुकान, रूम जो अवैध है, इनके हिसाब से भले आपने 40 साल पहले घर बनाया हो, लेकिन ये लोगों ने 23 में कायदा बनाया, ऐसा कानून बनाया। देखो एक बड़ी बात यहां पर है, एक यहां पर 20 साल पहले कोई एक व्यक्ति डॉक्टर बनता है, MBBS की डिग्री लेके वो प्रैक्टिस कर रहा है, और 20 साल के बाद भाजपा सरकार एक ऐसा कानून लाती है कि भाई जो 20 साल पहले जो भी डॉक्टर बने हैं वो आज से अनऑथराइज, अवैध है, उनकी प्रैक्टिस मान्य, उनकी MBBS डिग्री मान्य नहीं रखी जाएगी। ठीक ये वैसा कानून है कि 2023 से पहले 10, 20, 30, 40, 50, 60, 70 सालों से घर जो बने हैं अपने बाप दादा की जमीन पर, उन घरों को भी आपने जनरल डेवलपमेंट रूल्स 2023 कानून के तहत उसको अनऑथराइज किया गया। वो कितना वाजिबी है, हम ये कह रहे हैं। तो आप समझे यहां पर ये पूरा जो भाजपा जो कर रहे हैं आप, भाजपा ने आपका जमीन जायदाद, घर, दुकान, नौकरी, धंधा सब छीनने का काम बना लिया है साथियों। कोई साथी कह रहे हैं कि प्रशासन जमीन का बैंक कैसे बनाएगी, ये समझ में नहीं आया। क्या सरकारी लैंड बैंक लोगों की 50 ग्राम 100 ग्राम जमीन जमा करेगी? पूछने वाले भाई साहब है हमारे देव आनंद जी। मैं आपको बता दूं, भाजपा सरकार जहां जहां देश में जहां भी भाजपा की सरकार है,
आप देख लो, भाजपा ने नोटबंदी के बाद अभी आप देखो, आपका अगर कहीं बैंक में 50,000 लाख 2 लाख रुपया बैंक पैसा पड़ा है और आप बैंक में जाइए कि मेरा 2 लाख रुपया दो, तो वो आपको 2 3 4 घंटा 5 घंटा बिठाएंगे या 2 घंटे के बाद आओ हम आपको व्यवस्था करेंगे। दैट मीन्स बैंकों में कैश रकम नहीं है, इसीलिए ये लोग डिजिट के तहत सिर्फ आंकड़े घूमेंगे, सिर्फ नंबर्स घूमेंगे। तो नोटबंदी लाने के पीछे इनके पास यही था कि ये लोगों ने पूरा जो पैसा था, ब्लैक मनी की बात कर रहे थे लोग, लेकिन नोटबंदी के माध्यम से ये लोगों ने यहाँ पर जो करोड़ों लाखों करोड़ों रुपया जो प्राइवेट सेक्टर में जिनको जो इनके जो दोस्तों यारों दोस्तों को जो बांटे गए हैं, पैसा आ नहीं रहा है, वो पैसा बैंकों में आ नहीं रहा है, इसलिए बैंकों में भी कैश लिक्विडिटी नहीं है। इसलिए आप देख रहे हैं कि ज़्यादातर डिजिटल यूज़ करने के लिए बताया जा रहा है। तो ठीक वैसे अभी पैसा नहीं है, नोट नहीं है अभी बैंकों के पास। अभी यहाँ पर इनके पास जैसे मैंने बोला लैंड बैंक के बारे में अगर जानना है पत्रकार महोदय जी, तो आप सर्च कर लो लैंड बैंक क्या होता है, वो आपको गूगल बाबा बता देगा, या एआई से सवाल कर लो कि क्या होता है लैंड बैंक। और भाजपा अभी लैंड बैंक बनाने की मतलब आदि जो वर्षों से जिन्होंने जमीन बचा कर रखी है, वो अभी अचानक से मतलब ये आज सिलवास में शुरू हुआ, सिलवास से विस्तार आमली में शुरू हुआ, कल अथोला में आएगा, कल मसाट में आएगा, कल सामरडी आएगा, कल खानवेल में आएगा। 10 20 30 साल में 40% जमीन यहाँ के स्थानीय समाज के, यहाँ के आदिवासियों के, यहाँ का मूल समाज के जो वर्षों से स्थायी समाज है, हमारे बाप दादा जमाने से जिनके पास जमीन लेकर रहे हैं, तो हर भाजपा जैसी सरकार आएगी और 10 20 30 सालों में आएगी और धीरे धीरे करके पूरे नगर हवेली को जमीन 40% के माध्यम से टीपी स्कीम के नाम पर ये लोग लाएंगे साथियों। ये तो टीपी स्कीम को लेकर हम लोग ऑब्जेक्शन सजेशन करने वाले साथियों, जिनकी इनकी जमीन जा रही है, वो भाजपा के काउंसिलर, नगर पालिका, मेयर इनके पास जाकर अपनी अपनी फरियाद करें साथियों, और चर्चा करें और अपना जहां ऑब्जेक्शन सजेशन करो। किसी भी नेता के भरोसे मत रहो, भाजपा के नेताओं के भरोसे तो कदापि नहीं। और जो लोग जिस नेता को मानते हैं, जिन नेताओं के पीछे पीछे घूम रहे हो, जिन सांसद के पीछे पीछे घूम रहे हो, हर एक भाजपा से जुड़ा हुआ हर एक नेता अपनी जमीन, अपना घर, अपना व्यवसाय बचाने के फिराक में है। वो अपनी संपत्ति, अपनी प्रॉपर्टी बचाने में लगे हुए हैं साथियों। वो आपकी संपत्ति, आपका घर, दुकान, रूम तोड़े, उसमें उसको कोई इंटरेस्ट नहीं। वो कैसे बचे, हमारे घर कैसे बचे, हमारा परिवार कैसे बचे, हमारा धंधा व्यवसाय कैसे बचे, वो उसमें लगे हुए हैं। इसलिए मेरा निवेदन है, जितने भी जो साथी इफेक्टेड है इस टीपीएस स्कीम में, जहां प्रशासन ने समय दिया है आपको, आप आपका ऑब्जेक्शन सजेशन वहां पर रजुआत करो, और जो भी ये होगा, जो आपके उचित जो सवाल है, उचित जो भी कानूनी राइट्स है आपको, उसको लेकर आप चर्चा करो, लीगल सलाह लो कि आपके एडवोकेट के माध्यम से जो भी है, और अपने अपने लेवल पर, अपने स्तर पर उसको रजुआत करें। तो साथियों, ये वापस आपके बीच में मैं ये कहूँगा कि आने वाले समय में हम भी जहाँ ये इफेक्ट हो रहा है जिन साथियों के पास, हम वहाँ पहुँचने वाले हैं, चर्चा करने वाले हैं, और हमारे लेवल पर, हमारे स्तर पर जितनी भी जो भी रजुआत करनी है, जहाँ भी रजुआत करनी है, जहाँ भी आवाज़ बुलंद करनी है, जहाँ भी हमें बात करनी है साथियों, विद एविडेंस के साथ में, हम डॉक्यूमेंट के साथ में, हम लोग प्रशासन पे जहाँ भी रजुआत करनी है हम लोग साथियों करेंगे। लेकिन निवेदन यही है, जहाँ हमारी टीम, हमारे लोग जहाँ रजुआत करें हैं, आप भी साथ में साथ और सहयोग करें, ऐसा निवेदन है, अपील है ऐसी मेरी। और ज़्यादा से ज़्यादा संख्या में, बड़ी से बड़ी संख्या में आप सभी लोगों से मेरी अपील है कि जो साथी जिनके टीपीएस टाउन प्लानिंग स्कीम के तहत जो इफेक्टेड लोग हैं, वो ज़्यादा से ज़्यादा संख्या में अपना ऑब्जेक्शन सजेशन जो भी है वो अपील करें अथॉरिटी के पास। साथ में 26 पंचायत, नगर पालिका और विस्तार और जिला पंचायत लोगों को भी कहूँगा कि आप जो जिस घर में रह रहे हैं आप साथियों, उस घर में वो घर आपका अनऑथराइज हो गया है। आप सभी साथी अपने अपने लेवल पर, अपने अपने स्तर पर, अपने अपने अथॉरिटी, अपने अपने लेवल स्तर पर लीगल टीम या अपना जो भी लीगल सलाह सूचन लेकर आप अथॉरिटी के पास आपका घर रेगुलराइज करने के लिए, आपका घर रेगुलराइज करने के लिए जो 2023 जनरल रूल्स 2023 के तहत अवैध अनऑथराइज घोषित किया गया है साथियों, उसको आप
रेगुलाइज करने के लिए रजुआत करें, आप एप्लीकेशन करें, ऐसा मेरा विशेष निवेदन है। जल्द मिलेंगे साथियों। पुनः एक बार आप सबका धन्यवाद। और इस वीडियो को मेरी जो बीच में ब्रेक हुआ, बीच में मेरा शायद फ़ोन हैक हो गया या फिर पता नहीं बंद हो गया ऑटोमेटिकली, लेकिन फिर मैं आपके बीच में जुड़ा। मेरी ओर से जितनी बात रखनी साथियों रखा है। फिर जल्दी मिलेंगे हम नए सवाल नए प्रश्नों के साथ। जहाँ मेरे लेवल पर मुझे चर्चा करनी है, बात रखनी है, बिल्कुल हम बात करेंगे साथियों। जोहार, आपकी जय, जिंदाबाद, जय सेलवास।